આપણે ઉતાવળ જેટલી હોય કે રાક્ષસ જેવો રાક્ષસ ભગવાનને જો ભગવાન ભજવા બેસે અને બ્રહ્માજી પ્રસન્ન થતા હોય. બ્રહ્માજી આવી અને કહે છે, બ્રહ્માજી એમને કહેવા લાગ્યા છે, ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને ભગવાનને પગે લાગ્યો છે. બ્રહ્માજીની આરાધન કર્યું. બ્રહ્માજીના શરણમાં ગયો. બ્રહ્માજી પાસે જઈને પોતાનું દુઃખ કહેવા લાગ્યો. દેવતાઓ કહે છે, એ જે ભીમ નામનો જે અસુર છે એમણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવેલું કે મને મહાબળ મળે, અને એ બળને લઈ અને જગતના લોકોને હેરાન બહુ કરી રહ્યો છે. કારણ કે એને બ્રહ્માજી પાસે એક જ વરદાન માંગ્યું હતું કે હું બળવાન બનું, હું શક્તિશાળી બનું. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. બ્રહ્માજી એને વચન પણ આપ્યું હતું કે તારું ઈપ્સિત સંપન્ન થાય. ભીમ નામના એ અસુરે માગ્યું કે હું અપ્રમિત નામનો એક અપ્રતિમ મારી પાસે બળ આવે. અતુલમ ચ બલમ ચ મેદ્ય દેહી ત્વમ કમલાસન. હે કમળનું આસન કરનારા બ્રહ્માજી, તમે મને અતુલ બળ આપો. તો એ બળનું વરદાન દઈને બ્રહ્માજી ત્યાંથી નીકળી ગયા છે. પોતે ઘરે આવ્યો છે સહ્ય પર્વત ઉપર. પર્વત પર આવી પોતાની માતાને પ્રણામ કરીને કહે છે, માં, હવે જેને મારા પિતાશ્રીને માર્યા છે એનું હું દંડ દીધા વગર નહીં રહું. હવે હું બધાયનો એક ઘોર વિનાશ કરીશ. તમે જુઓ. અને આવી રીતે પ્રચંડ પરાક્રમી એવો આ ભીમ નામનો મહાબળવાન અસુર બધાય દેવતાઓને પોતપોતાના સ્થાનમાંથી હટાવી અને એમને બહાર કાઢ્યા છે. દેવતાઓ ખૂબ દુઃખી થયા અને એ દેવતાઓએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ, પેલા ભીમ નામના અસુરે અમને હેરાન કરીને અમને અમારા સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે. આપ અમને સહાય કરો. દેવતાઓને જીત્યા પછી પૃથ્વીને જીતવા માટે નીકળી ગયો. પોતાના દેશની અંદર જેટલી વસ્તી હતી એને જીતવા માટે નીકળી ગયો. રાજાઓ હારે ભયંકર યુદ્ધ થાય છે. એમાં બરાબર કામરૂપ નામનો જે દેશ છે એનો ત્યાંનો રાજા હતો સુદક્ષિણ. એની હારે યુદ્ધ થાય છે. બહુ ભયંકર યુદ્ધ થયું. પણ અસુર એ બ્રહ્માના વરદાનને લઈ અને એ શિવજીના ભક્ત જે મહારાજ હતા એને પણ યુદ્ધની અંદર જીતી જાય છે. એને જીતી અને એને બાંધી લીધા છે. એને ક્લેશ દેવા માટે, એને દુઃખ દેવા માટે એને લઈને આવે છે. એ શિવ ભક્તની જેટલી પણ સામગ્રી હતી, એનું જે કાંઈ સર્વસ્વ હતું બધું જ છીનવી લીધું. બેડીઓથી બાંધી દઈ અને એને એકાંતમાં બંધ કરી દીધો છે. એકાંતમાં કેદ કર્યો. પણ એ સમયે એ સુદક્ષિણ નામના એ રાજાએ કામરૂપ નામનો જે દેશ અને એનો રાજા હતો એમને એકાંતમાં હતો, પણ એ સમયે પણ એમણે ત્યાં માનસી પૂજાથી ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. પોતાના કલ્યાણ માટે ઉત્તમ એવું પાર્થિવ લિંગ બનાવી અને શિવજીનું ભજન કરતા કરતા ભગવાનનું એટલું ધ્યાન ધર્યું, માનસિક રીતે પોતે ગંગાજીની સ્તુતિ કરી છે. સુદક્ષિણ રાજાએ ભગવાનની પૂજા વંદના કરે છે. પાર્થિવ લિંગને બનાવી અને લોકના કલ્યાણ માટે એકદમ શ્રેષ્ઠ પ્રકારના વિધાનથી બંદીખાનામાં પણ પોતે એકાંતમાં રહેલો ભગવાનની પૂજા કરી રહ્યો છે. સ્તોત્ર, પાઠ, મુદ્રા, આસન, આ તમામ પ્રકારે ભગવાન શિવની આરાધન કરી
પ્રણવ મંત્ર સહિત પંચાક્ષર મંત્રનો અને ભગવાન મહાદેવજીનો ઓમ નમઃ શિવાયનો જપ કર્યો છે. બીજું કોઈ કાર્ય કરવાનો એને અવકાશ ન રહ્યો. એની પતિવ્રતા નારી જે હતી, પત્ની હતી, એ પણ ભગવાન મહાદેવજીની એટલી જ ભક્ત હતી. એ પણ ભગવાનનું અતિશય પૂજન કરતી હતી. શિવારાધનમાં એટલા બધા તત્પર હતા કે પરમાત્મા ભગવાન મહાદેવજી આ જગતનું કલ્યાણ કરવા માટે થઈને પધારે અને જો આ જગતના જેટલા પણ દુઃખી જીવાત્માઓ છે એ બધાને પરમાત્મા મુક્ત કરે. પણ એક બાજુ પેલો ભીમ નામનો જે અસુર હતો એ બધું એ જ કરતો હતો કે ધર્મને છોડી દો, જે કાંઈ સમર્પણ કરવું છે મને કરો, બધું સમર્પણ મને કરો. આખી પૃથ્વીને પોતાના વશ કરવા માટે થઈને નીકળેલો આ દુષ્ટ વેદ ધર્મ, શાસ્ત્ર ધર્મ, સ્મૃતિ ધર્મ, પુરાણ ધર્મ આ બધાનો નાશ કરી રહ્યો છે, બધાનો ભોગ કરી રહ્યો છે. ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતાઓને પોતાના સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે. બધાને બહુ પીડા આપી, બધા ઋષિમુનિને બહુ ખૂબ દુઃખી કર્યા, ખૂબ હેરાન કર્યા છે. યજ્ઞ ચાલતા હોય તેમાં હાડકા હોમી દેતો હતો, બ્રાહ્મણોને માર મારતો હતો, અત્યંત દુઃખી કર્યા બધાને. ઇન્દ્ર સહિત તમામ ઋષિમુનિઓ દુઃખી થયેલા અને એ તમામ દેવતા ભગવાન નારાયણને આગળ કર્યા છે. ભગવાન નારાયણને આગળ કરી અને ભગવાન શિવજી પાસે બધા જાય છે. ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે છે, હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું, દેવાધિદેવ સર્વનો છે માહે બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. છે રાજ તારું શંભુ ત્રિલોકમાં અટલ, છે રાજ તારું શંભુ ત્રિલોકમાં અટલ, આકાશ કે પાતાલ દો કે ધરા પટલ, આકાશ કે પાતાલ હો કે હો ધરા પટલ. બ્રહ્માંડમાં જે શક્તિ છે એ અમાપ છે તું, બ્રહ્માંડમાં જે શક્તિ છે એ અમાપ તું, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. કર્મા ત્રિશૂલ ડાક અને કંઠે સર્પમાળ, કર્મા ત્રિશૂલ ડમરુ અને કંઠ સર્પમાળ, કર્મા ત્રિશૂલ ડમરુ અને કંઠ સર્પમાળ, ગંગાજીલી જટામાં ધરાકી રસાર, ગંગાજીલી જટામાં ધરી કરી રસાળ, જાદવ તારો દાસ કહે શરણ આયો તું, જાદવ તારો દાસ કહે શરણ આવતું, દેવા
સર્વનો છે માને બાપ તું દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું દેવાધિદેવ સર્વનો છે માને બાપ અમૃતને પીનારા દેવતાઓ કહેવાયા છે, પણ ઝેરને પીનારો ભગવાન મહાદેવ કહેવાયો છે.